મિત્રો જય માતાજી। હવે નવરાત્રિ આવી રહી છે નજીક મિત્રો, અને આપણે મંદિરિયાનો સ્ટોક પૂરેપૂરો કરી લીધો છે મિત્રો। તો જો હું તમને મંદિરિયા બતાવીશ, નવી ડિઝાઇનોમાં મંદિરિયા આપણે બની ગયા છે, અને ફૂલ મજબૂતાઈમાં મિત્રો। સાગના લાકડામાં, કોઈ બી સવંગના લાકડામાં, અન્ય લાકડામાં મંદિર આપણી પાસે અવેલેબલ મળી રહેવાના છે। તો જો મિત્રો આ મંદિર તમને બતાવીશ। જો આપણે આ મંદિરને અગરબત્તીનું ખાનું નીચે કોઈ બી આપણે વસ્તુ મૂકવા માટેનું ખાનું, જુઓ મિત્રો આ ખાનું છે, એમાં કોઈ બી આપણે મંદિરની વસ્તુ રહી શકશે। પછી આપણે દીવો મૂકવા માટે, મંદિર કાળું ન થાય એના માટે આ સ્ટેન્ડ છે, સ્ટેન્ડ પાડી દેવાનું છે, એટલે આની માથે દીવો રહી શકે। તો એવી રીતે નાના મોટા બધા મંદિર આપણી પાસે અવેલેબલ મળી રહેવાના છે। જુઓ મિત્રો સાગના મંદિર, સવંગના મંદિર, આ સવંગના છે, આ સાગના મંદિર છે। તો આવા નાના મોટા બધા મંદિર આપણી પાસે હવે હાજર સ્ટોકમાં મળી રહેવાના છે। અને મિત્રો હાવ નજીવા ભાવમાં, જેમ કે મજૂરીના ભાવમાં ખાલી 500 રૂપિયાથી માંડીને મંદિર આપણી પાસે સાગના મળી રહેવાના છે। તો મિત્રો વહેલી તકે વહેલા એ પહેલાં, તો મિત્રો નવરાત્રિ પહેલાં મંદિરનો ખરીદી કરો, આવો કાતરિયા ફર્નિચરમાં, અને લઈ જાઓ માતાજીનું નવું મંદિર। તો કાતરિયા ફર્નિચર ક્યાં આવેલું હશે મિત્રો? તો વિડીયા તો નવા તમે જોતા હશો, પણ હવે કાતરિયા ફર્નિચર મિત્રો આપણે આવેલું છે એવું જગ્યાનું નામ તમને આપું છું। જો આપણું આ બોર્ડ છે, કાતરિયા ફર્નિચર, બગડેશ્વર મંદિર રોડ। જો આપણે બગડેશ્વરનો ગેટ છે, લહેરગીરી બાપુની વાડીની એક્ઝેક્ટ સામે કાતરિયા ફર્નિચર। તો મિત્રો મંદિર લેવા માટે આવો। તો ઘણી પ્રકારની વસ્તુ મિત્રો આપણી પાસે અવેલેબલ મળી રહેવાની છે। અને મિત્રો વિડીયો ગમે તો અમારા વિડીયાને ફોલો કરી દેજો, જેથી કરી નવા વિડીયો તમને રોજ જોવા મળતા રહે। બાપા સીતારામ।